दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं खिले दिल की। गुड मॉर्निंग स्टूडेंट्स, हाय मजा का बोलता नहीं હા કે ના તો કયો સજી મજામાં છો ને હા મજામાં રહેવું આપણે તો ચોક્કસ છે કે મજામાં રહેવું કે પછી ધીરે ધીરે પરીક્ષાનો માહોલ આવતો જાય છે એટલે હમણાં ના તને તો ના નડે પણ ઓલ ઓવર વાત થાય છે હમણાં આપણે પ્રિલિમ એક્ઝામ નજીક ભાઈ 100 માર્કનું પેપર લેવાશે ને પૂરેપૂરું કોર્સ બરાબર હવે ડેટ તો તમને આજ તમે આપી દેશે 11 વાળાના 50 માર્કનું તમારે 100 માર્કનું પેપર રહેશે આપણે એની બાકીની ચર્ચા પછી કરશું તો હવે આપણે આગળ વધીએ અગાઉ આપણે વાક્યો જે જોયા એમાં વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય આ બે વાક્ય છે એનું ઇનડાયરેક્ટ સ્પીચ કઈ રીતે થાય એનું જરા આપણે રિવિઝન કર્યું હવે થર્ડ આજ્ઞાર્થ વાક્ય ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હા એ નેક્સ્ટ પછી મેં કીધું કે આગળની ચર્ચા આપણે નેક્સ્ટ પછી કરશું હા એટલે ચર્ચા એટલે પ્રિલિમનું 100 માર્કનું પેપર છે તો એ તમારે 100% 100 માર્કનું પેપર બોર્ડની જે છે પેપર છે એ પ્રમાણે થશે ને ઓલરેડી આપણો કોર્સ છે જ કમ્પ્લીટ નહીં હોય તો એ થઈ જશે બાકીની ચર્ચા પછી કરશું ફરી પાછું બહુ એટલે આગળ વધીએ તો આજ્ઞાર્થ વાક્ય છે એ આપણને ખબર છે કે આજ્ઞાર્થ વાક્ય બે પ્રકારના હોય છે હકાર અને નકાર સામાન્ય રીતે આપણે ઓળખવું કેમ કે વાક્ય આજ્ઞાર્થ છે તો પણ તમે સારી રીતે જાણો છો કે ભાઈ આજ્ઞાર્થ વાક્ય ઓલવેઝ ઇટ બિગિન્સ વિથ વર્બ ક્રિયાપદથી શરૂ થાય છે સબ્જેક્ટ હોતો નથી કારણ કે સાંભળનાર વ્યક્તિ છે એને ઉદ્દેશીને કહેવામાં આવે છે એટલે આપણે કરતા તો યુઝ હોય છે એનો ઉલ્લેખ કરતા નથી આજ્ઞાર્થ વાક્યને આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ છીએ ત્યારે જો વાક્ય હકાર હોય તો સંયોજક તરીકે ટુ વાપરીએ છીએ નકાર હોય તો સંયોજક તરીકે નોટ ટુ વાપરીએ છીએ એના રિપોર્ટિંગ વર્ગમાં વાક્યમાં જે ભાવાર્થ રહેલો હોય એ ભાવાર્થ પ્રમાણે આપણે અલગ અલગ રિપોર્ટિંગ વર્ગ વાપરીએ છીએ જેમ કે વાક્યમાં જો વિનંતીનો ભાવ હોય તો આપણે રિક્વેસ્ટ શબ્દ વાપરીએ છીએ વાક્યમાં આજ્ઞા હોય તો ઓર્ડર શબ્દ વાપરીએ છીએ ફરજદર્શક હુકમ હોય તો કમાન્ડેડ શબ્દનો ઉપયોગ કરીએ છીએ બરાબર વાક્યની અંદર ચેતવણી હોય તો વોર્ન ધમકી હોય તો થ્રેટન અલગ અલગ વાક્યના ભાવાર્થ પ્રમાણે રિપોર્ટિંગ વર્ડ વાપરીએ છીએ તો આપણી પાસે બોર્ડ ઉપર એક્ઝામ્પલ્સ છે વન બાય વન એક પછી એક સોલ્વ કરીએ અને જોઈએ કઈ રીતે આપણે આજ્ઞાર્થ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ છીએ તો પહેલું વાક્ય આપણી પાસે જે છે રિધિ said to Ridham, please show me your new dress now. હવે વાક્યમાં પ્લીઝ શબ્દ આવ્યો છે વાક્યનો ભાવાર્થ કેવો થયો વિનંતી થશે વિનંતી દર્શક શબ્દ હોય પ્લીઝ બરાબર એવા તો એ શબ્દને આપણે કાઇન્ડલી પ્લીઝ એવા શબ્દને પછી દૂર કરીએ છીએ ને રિપોર્ટિંગ
વર્બ તરીકે આપણે શું વાપરીએ છીએ? રિક્વેસ્ટેડ, કારણ કે વાક્યમાં છે વિનંતી. તો રિધિ રિક્વેસ્ટેડ ટુ રીધમ. કયો ધમ? અરે વાહ, વેરી ગુડ. રિધિ આમ તો જરાક ઊંધું થઈ ગયું. રિધિ રીધમ ને વિનંતીના અર્થમાં તો ન જ હોય, છતાં કાંઈ વાંધો નહીં. રિધિ રિક્વેસ્ટેડ ટુ રીધમ. પ્લીઝ શબ્દ દૂર થશે, કોમા અને ડબલ સિંગડા ખરી જશે. વાક્ય કેવું છે? હકાર છે. સંયોજક વાપરશું ટુ, અને ટુ પછી ઓલવેઝ V1 આવે. ભૂલ થઈ જાય છે. સોનું કરી નાખો, ઈડી લગાડી દો છો, લગાડવાનું નથી. તો ટુ સો. મી છે પેલા પુરુષનું સર્વનામ, કોના આધારે બદલે છે? રિપોર્ટર. રિપોર્ટર કોણ છે બેન? રિપોર્ટર કોણ છે? રિધિ. રિધિ એટલે હા એસએચઈ, તેનું જે છે એ મી. કર્મના સ્થાને છે, તો સીનું કર્મ થઈ જશે હર. હર હર મહાદેવ હર. નવરાત્રમાં મેળો ચાલુ થઈ ગયો છે, પણ માત્ર સાધુ સંતો માટે છે. આપણે કઈ ચિંતા કરતા નહીં, અમારે લઈ જવા પડે, તમારે ઠીક છે. તો રિધિ રિક્વેસ્ટેડ ટુ રીધમ ટુ સો હર યોર છે. સેકન્ડ પર્સન કોના આધારે બદલશે યુવરાજ? હા, કોણ છે? રીધમ એટલે છોકરી ને થાય? રીધમભાઈ બે હોય. હા હે હોય રીધમભાઈ ને ભાઈ અને ભાઈ બે હોય છે. તો આપણે અહીંયા છોકરી રાખીએ છીએ, બરાબર. તો અહીંયા યોરનું કરી નાખશું હર, અને છોકરો હોય તો હિજ રાખજો. ન્યૂ ડ્રેસ. નાઉનું શું થઈ જાય? ધેન. બરાબર છે ને? સહેલું સર, વેરી. કેટલું સહેલું છે કે नहीं? अभी दूसरा वाला सेंटेंस देखते हैं. मिस्टर शाह said to his peon, shut up and get out of here. મૂકો મેં ભાગે છે. વાક્યમાં ભાવાર્થ કેવો છે? ઓર્ડર. આમે જનરલી પટ્ટાવાળા બધા ઓર્ડર કરે, પટ્ટાવાળા વિનંતી કરે નહીં. તો મારા જેવો કોઈ વ્યક્તિ હોય તો ઉંમરનો લાજ લઈને કે પ્લીઝ તમે મૂંગા મારો ને બહાર જાઓ એમ કહું. હા પણ મિસ્ટર શાહ ઓર્ડર શબ્દ આપશું. અધિકારી છે એ હંમેશા ઓર્ડર જ આપશે. મિસ્ટર શાહ ઓર્ડર ટુ હિઝ peon. આય તો જો કે આપણે વાક્ય છે એટલે, પણ જો પેરેગ્રાફ હોય તો પેરેગ્રાફમાં પણ અલગ ભાવાર્થ પણ આવી જાય કે શટ અપ એન્ડ ગેટ આઉટ ઓફ હિયર, મતલબ ગુસ્સો વ્યક્ત કર્યો હોય. એમાં ગુસ્સાનો ભાવ છે. તો પેરેગ્રાફ હોય ત્યારે આપણે તો જે છે ઓર્ડર વિથ એંગર. પેરેગ્રાફ લખીએ વાક્યમાં તો પેરેગ્રાફ કરશું ત્યારે તારી સાથે આપણે લખવું પડે કે ગુસ્સાની ભાવના છે. આ તો વાક્ય છે ને ઓર્ડર લખ્યું છે. મિસ્ટર શાહ ઓર્ડર વિથ એંગર શબ્દ એડ કરવો પડે, કારણ કે આમાં ગુસ્સો છે. અહીંયા નથી હે ઈનો લખત માત્ર આપ જાજો ફેર ન પડે. હા, એ પેરેગ્રાફમાં જોશું. મિસ્ટર શાહ ઓર્ડર ટુ હિઝ peon, કોમા ડબલ સિંગડા ખરી જશે. સંયોજક આવશે ટુ. વાક્ય છે કેવું? હકાર. To shut up and get out of here નું થઈ જશે there. બરાબર. નજીકતા દર્શક શબ્દ દૂરતા દર્શકમાં બદલી જાય તો થઈ જશે there. ત્યાર પછી થર્ડ વન, ત્રીજું જોઈએ. સંદીપ said to the young man. હવે સંદીપ છે ને young man work hard to achieve your goal. વાક્યમાં શું આપ્યું છે? ભાઈ તમારે તમારો ધ્યેય પ્રાપ્ત કરવો છે તો હાર્ડવર્ક કરો. સલાહ. સલાહનો ભાવ છે એડવાઇસ. તો સંદીપ એડવાઇસ ટુ ધ યંગ મેન, કોમા અને ડબલ સિંગલ દૂર થશે. સંયોજક આવશે ટુ work hard to achieve
યોર છે કોના આધારે બદલશે? યંગ મેન ના આધારે. શું થઈ જશે? his goes. સમજાણું? પછીનું જે વાક્ય છે, the notice said beware of pickpocketers. જે પછીનું વાક્ય દર્શાવે છે શું એમાં છે? સૂચન છે ને કે ભાઈ કિસ્સા કાતરુથી સાવધાન. beware સાવધાન. કિસ્સા કાતરુથી pickpocketers, that means કિસ્સા કાતરુ. નોટિસ ની અંદર તમને સૂચન કરવામાં આવ્યું છે. નોટિસ ઓલવેઝ કંઈક ને કંઈક આપણને સૂચન જ કરતી હોય છે. તો ધ આન્સર આ થશે ધ નોટિસ સજેસ્ટેડ. સાંભળનાર તો કોઈ નથી, ઉલ્લેખ કરવાની જરૂર નથી. સજેસ્ટેડ ટુ બીવેર ઓફ pickpocketers. Next sentence. The old man said to the children, don't play here or you will hurt yourselves. અહીંયા શું કીધું ભાઈ? અહીંયા રમવા નહીતર તમે તમારી જાતને હર્ટ કરશો. વાક્યમાં શું છે? ચેતવણી છે ને. ચેતવણીના અર્થમાં છે કે અહીંયા રમવા નહીતર તમે હર્ટ થશો. વાક્યમાં ચેતવણી છે તો ધી ઓલ્ડ મેન વોર્ન. ચેતવણી હોય છે તો વોર્ન નો શબ્દ છે. ધી ઓલ્ડ મેન વોર્ન કોને કહે છે? ધ ચિલ્ડ્રન. હવે વાક્ય કેવું છે? નકાર છે. સંયોજક શું આવશે? નોટ ટુ. નોટ ટુ. not to play here નું થઈ જશે there. और you નું શું થઈ જશે? they થઈ જશે ને. children બહુવચન છે. they shall will નું would. they would hurt yourself નું themselves. બરાબર? you નું જે છે આપણે કીધું ધ્યેય. શા માટે કીધું છે? તો કે ચિલ્ડ્રન બહુવચન છે એટલે. તો યુ છે એવું ધ્યેય કર્યું તો યોર સેલ્ફ નું થઈ જશે ધેમ સેલ્ફ. ત્યાર પછીનું વાક્ય છે શ્લોક સેડ ટુ પ્રાચી. વાહ, સિરિયલની અસર તો ગમે ત્યાં જોવા મળે. બુકમાં ગ્રામરમાં બધે શ્લોક હે. હું ક્યાં જોઉં છું? No, no. I don't watch serials, you know. So yourself. બરાબર. શ્લોક said to Prachi, don't tease me or I shall beat you. મને ખીચવ નહીં. ટીઝ એટલે પચવવું, ખીચવું. મને પચવ નહીં નહીતર હું તને ઢીબી નાખી. ધમકાવી બોલો. આમ જરાક નામ આમથી આમ હોવા જોઈએ. આ ગ્રામર લખનારને ખબર નથી. નહીતર આ આવું જોઈએ ને આ આવું. ધમકાવાનો, ધંધવાનો, આનો નહીં. કાંઈ વાંધો નહીં. લખ્યું છે તો આપણે લખીએ શ્લોક થ્રેટન. ધમકાવે છે. બરાબર. આ તો વોર્ન લખો તો પણ આમ તો ચાલે. ધમકાવા કરતા ચેતવણીનો અર્થ વધારે સારો છે. હા, તો વોર્ન લખીએ તો પણ ચાલશે. શ્લોક વોર્ન કોને કહે છે? પ્રાચી. નોટ ટુ. બરાબર. વાક્ય નકાર છે એટલે નોટ ટુ ટીઝ
મીનુ થઈ જશે હિમ ઓર આઈ છે એનું શું થઈ જશે આઈ કોના આધારે બદલશે શ્લોકના આધારે એટલે થઈ જશે હી શ્લોક તો છોકરો છે આઈ નામની એ વાત નામની ખબર રાખજો તો ફિક્સ જ છે ઓલું આગળ તો એમાં તકલીફ વાળું હતું રિધમમાં તો હી shall you would be you છે એનું શું થઈ જશે her now નું then નજીકતા દર્શક શબ્દ દૂરતા દર્શકમાં બદલી જશે અને લાસ્ટ વન છેલ્લું વાક્ય જોઈએ ખુશી said to Kavya please lend me your book for 2 days tomorrow અહીંયા બોલે છે કોણ ખુશી વાક્યમાં પ્લીઝ શબ્દ આવ્યો છે તો રિક્વેસ્ટના અર્થમાં છે ખુશી requested to કાવ્યા પ્લીઝ શબ્દ નીકળી જાય કોમા અને ઇન્વર્ટેડ કોમા પણ નીકળી જાય વાક્ય હકાર છે તો સંયોજક આવે ટુ લેન્ડ બીનું શું થઈ જશે હર કોના આધારે ખુશીના આધારે ટુ લેન્ડ હર યોર બુક નું શું થઈ જશે હર બુક ફરી પાછી કોણ છે કાવ્યા તો કાવ્યાના આધારે થઈ જશે યોર બુક નું હર બુક ફોર 2 days 2 દિવસ માટે ટુમોરો શું થશે ટુમોરો નું the next day અથવા તો following day today is the next day બરાબર છે ચાલ સહેલું કેટલું સહેલું છે વેરી ગુડ વેરી જેટલી સરળતાથી આપણે બારી વાર જોઈ શકીએ છીએ એટલી જ સરળતાથી બોર્ડ પર પણ સમજી શકીએ છીએ યસ ના એવા બોન્ડ ને સજેસ્ટેડ ટુ રિક્વેસ્ટ ટુ પછી તમે વોર્નિંગ સાથે પણ વાપરી શકો છો યસ તો નથી પ્રેઝ હોય તો એડમાયર હોય તો આગળના વાક્યમાં એ વાપરી શકીએ છીએ છતાં જોવું પડશે તો મને કહો છો સાંભળનાર આને કહીએ છીએ એક વ્યક્તિ બોલે છે સાંભળનારને કહીએ છીએ આ તો ટુ નો અર્થ થાય છે નિપ્રત્યય પ્રેપોઝિશનમાં કોઈ વ્યક્તિની સાથે આપણે વાતચીત કરીએ છીએ ટુ નિપ્રત્યયના અર્થમાં ટોક ટુ યુ ટોક પછી ટુ વાપરીએ છીએ બરાબર જે અગાઉ તમે આસ્ક નું કીધું આસ્ક પછી નથી વપરાતું તો પ્રપોઝ વાપરીએ તો તો કદાચ આની સાથે આવતું જોઈ લઉં પછી તમને ક્લિયર કરી દઈશ વાંધો નહીં તમારો ડાઉટ છે કદાચ હું પણ ખોટો હોઈ શકું મેં હા તો શ્યોર હશે તો ચોખવટ કરી લેશું એડમાયર પછી પણ વાપરી શકીએ છીએ પ્રેઝ પછી પણ વાપરી શકીએ છીએ ઓર્ડર પછી પણ વાપરી શકાય છે એ એવું જરૂરી નથી કે તમે આના પછી આ નથી લખતા તો ચાલે છે વાપરી શકાય છે જે કે ગ્રામરમાં જોયું છે છતાં ક્લિયર કરી લો કદાચ તમે પણ સાચા હોઈ શકો મને લોકડાઉન ટેન્શન થઈ ગયું હોય 10 મહિના ઘરે બેઠા હતા એટલે બાદ તમને ખબર હોય ઘરે કેવું ટેન્શન હોય ભણાવી અલગ ઘરનું ટેન્શન અલગ બરાબર હું નવરા બેઠા બેઠા એવો લસણ બોલો વાત સાચી જો તમે પ્રેક્ટિસ કરતા હોવી જોઈએ પછી જોયું હોવું જોઈએ બે પોસિબિલિટી છે there are two possibilities કાઈ વાંધો નહીં દીકરા મારી પર લીધે છે તારી પર વેચશે મુજાવ હવે આગળના વાક્યો છે એમાં આપણે રજા કે પરવાનગી વાળા વાક્યો છે એ પણ હોય છે કે જે આપણે લેટ થી શરૂ કરીએ છીએ રજા કે પરવાનગી વાળા વાક્યો હોય છે એ લેટ થી શરૂ થતા હોય છે તો એવા વાક્યો છે જરા એ પણ જોઈએ આપણે લેટ વાળા વાક્ય છે એ સામાન્ય રીતે હકાર અને નકાર બે રીતે હોય છે બે પ્રકારના
એને પણ આપણે જોઈએ તો આજ્ઞાર્થના અર્થમાં જ લઈએ છીએ. કોઈને દાખલા તરીકે ભાઈ કોઈને જવું હોય તો લેટ હિમ ગો અથવા તો લેટ હર ડ્રિંક, તેને પાણી પીવા દો, અથવા તો લેટ ધેમ પ્લે, તેમને રમવા દો. આ પ્રકારના વાક્યોનો આપણે હકારમાં અને નકાર હોય તો ડોન્ટ નો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો જરા એક્ઝામ્પલ જોઈએ એના. તો the boy, yes, the boy said to his mother. Mother is mother. We are other. Very good. The boy said to his mother, "Let me play here." બસ છોકરાએ તેની માતાને કીધું કે મને અહીં રમવા દો. મતલબ કે રજા માંગે છે, રજા કે પરવા દો. લેટ વાળું વાક્ય છે. આને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે ફેરવીએ છીએ ત્યારે ધ બોય, બોલનાર વ્યક્તિ છે ધ બોય. લેટ વાળું વાક્ય જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ છીએ ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે તમે ટોલ્ડ, આસ્ક્ડ કે રિક્વેસ્ટેડ ત્રણમાંથી કોઈ પણ શબ્દ વાપરી શકો છો. તો છોકરો છે ને એની માતાને કહે છે, જનરલી વિનંતીનો ભાવ જ આપણે રાખીએ. ધ બોય રિક્વેસ્ટેડ ટુ હિઝ મધર. કોમા ઇન્વર્ટેડ કોમા દૂર થઈ જશે. વાક્ય કેવું છે? હકાર. હકાર છે તો સંયોજક આવશે ટુ. બરાબર. હકાર છે તો સંયોજક આવશે ટુ. લેટ મીનુ થઈ જશે હિમ. કોના આધારે? ધ બોય ના આધારે. લેટ હિમ પ્લે હિયર નું થઈ જશે ધેર. હિયર નું થશે ધેર. બીજું એક વાક્ય જોઈએ તો ધ પ્રિન્સિપાલ જાઓ. The principal said to the watchman. પ્રિન્સિપાલે વોચમેન ને કીધું. શું કીધું? Don't let the children go out. છોકરાઓને બહાર જવા દેતા નહીં. બરાબર છે. આને આપણે વાઈડ આવો ને બહાર જઈને કોઈ ગોતવા બહાર તો અહીંયા વાક્ય છે, નકાર છે. ધ પ્રિન્સિપાલ ટોલ્ડ અથવા આસ્કનો ઉપયોગ કરશો. રિક્વેસ્ટ તો થાય જ નહીં. અને વોચમેન છે એટલે રિક્વેસ્ટ ના અર્થ તો નહીં જ કરે. પ્રિન્સિપાલ ટોલ્ડ અથવા આસ્ક લખી શકો છો. પ્રિન્સિપાલ ટોલ્ડ ધ વાપરી શકો. ટોલ્ડ, આસ્ક કે રિક્વેસ્ટ છે. ત્રણમાંથી કોઈ પણ. તો આમાં જરા વિનંતીનો ભાવ નથી તો તમે ટોલ્ડ અથવા આસ્ક લખો. ધ વોચમેન. વાક્ય નકાર છે. સંયોજક આવશે નોટ ટુ લેટ ધ ચિલ્ડ્રન ગો આઉટ. બરાબર. આ રીતે આપણે લેટ વાળા વાક્ય છે એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ છીએ. લેટ વાળા વાક્યને યસ જીવન જીવવાથી, લીવ એન્ડ લેટ લીવ. વાહ, ભણવાથી અહીંયા એ લાગુ પડે. બરાબર. લેટ વાળા વાક્ય છે એને તમે બીજી રીતે પણ લખી શકો છો. આખું વિધાન વાક્ય બનાવી. આ તો આજ્ઞાર્થ જ છે. એમાં ટુ અને નોટ ટુ નો ઉપયોગ કરીએ છીએ. વિધાન વાક્ય બનાવી અને જો એનો તમે ઇનડાયરેક્ટ સ્પીચ કરો છો તો સંયોજક તરીકે ધેટ વપરાય છે. અને પછી જે તે કર્તા છે એ કર્તાનો ઉલ્લેખ કરીએ છીએ. પછી should be allowed અથવા should be permitted શબ્દ વપરાય છે. બીજી રીતે બહુ ઓછું કરીએ છીએ જો કે, પણ છતાંય તમે કરી શકો. માનો સમટાઈમ બની શકે એવું. હજી સુધી તો બન્યું નથી પણ પોસિબલ છે કે તમને ચેન્જ ધ ટેક્સ્ટ. બરોબર. આપણે ચેન્જ ધ ટેક્સ્ટ
मतलब કે ટેન્સ બદલો કે રીતે કોઈ ડુએસ ડાયરેક્ટેડમાં પૂછ્યું હોય, હવે તમને આ રીતે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્ય આપીને પછી જે શુડ બી અલાઉડ નો ઉપયોગ કરીને કહી દે કે આ રીતે બદલો બધા વાક્ય, તો તકલીફ પડી બન્યું નથી. પોસિબિલિટી તો શક્ય છે. તો જોઈએ આપણે કે ભાઈ લેટવાળા વાક્ય છે એને તમે પૂરેપૂરા વિધાન વાક્ય બનાવીને પણ લખી શકો છો. તો આ વાક્ય છે લખાઈ ગયું છે. આ જ વાક્ય છે ને આપણે જરા વિધાન વાક્ય બનાવીને જોઈએ કઈ રીતે તમે લેટવાળા વાક્યને બીજી રીતે પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં લખી શકો છો. The boy requested to his mother. હવે કોમા ઇન્વર્ટેડ કોમા દૂર કરશું અને સંયોજક વાપરશું that. કારણ કે વાક્યને જો વિધાનમાં ફેરવો છો તો વિધાનનું સંયોજક આવે છે that. ત્યાર પછી જે મી છે કર્મ, અહીંયા કર્મના સ્થાને છે પણ એ હકીકતે બીજા વાક્યનો કર્તા છે, એટલે એને અનુલક્ષીને આપણે કર્તા બનાવશું તો that he. મીનું થઈ જશે he બોયના આધારે. પછી આપણે લખીએ should be allowed અથવા તો should be permitted. That he should be allowed to play there. બરાબર. આ રીતે તમે જે છે એ વાક્યને વિધાન બનાવીને પણ ઇનડાયરેક્ટ સ્પીચ કરી શકો છો લેટ વાળા. સમજાયું? નેક્સ્ટ હવે પછી છે નથી બેન સમજાણું નહીં. લેટ વાળા વાક્ય છે એને આપણે સાદી રીતે તો ટુ અને નોટ ટુ નો ઉપયોગ કરી અને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ છીએ, પણ જો તમે એને આ રીતે વિધાન કરીને પૂરું ક્લોઝ આખું વાક્ય બનાવવું હોય તો પણ બનાવી શકો છો. ત્યારે આપણે શું કરીએ છીએ કે વિધાન વાક્ય બનાવો, આનું તમે વિધાન બનાવો છો એટલે સંયોજક વપરાય that. વિધાનનું સંયોજક વપરાશે that. પછી જે કર્મ છે આ વાક્યમાં શું કીધું? The boy said to his mother. છોકરાએ તેની માતાને કીધું let me play here. મતલબ કે આ વાક્યમાં રમવાની ક્રિયા કોણ કરશે? મી. એટલે કે તે કરતા તે છે, એટલે સબ્જેક્ટ છે એને સબ્જેક્ટ તરીકે લીધો. વિધાન વાક્ય બનાવશો, કોઈ પણ વાક્ય વિધાન હોય એ સબ્જેક્ટ થી શરૂ થાય, પછી એ હકાર હોય કે નકાર, એટલે સબ્જેક્ટ તરીકે આપણે છોકરાને જે છે લીધો તો હી થઈ ગયું. પછી નિયમ છે કે ભાઈ એના પછી કા શુડ બી અલાઉડ મૂકો અથવા તો શુડ બી પરમિટેડ. આખો એ સ્ટ્રક્ચર જ છે કે ધેર પછી સબ્જેક્ટ પ્લસ શુડ બી પ્લસ અલાઉડ અથવા તો પરમિટેડ પ્લસ ટુ અને પછી બાકીનું વાક્ય. એ આખું સ્ટ્રક્ચર સમજાણો? હવે જોઈએ આપણે લેટ્સ વાળા વાક્ય. લેટ્સ સૂચન કે દરખાસ્ત સૂચવતા વાક્ય. સૂચન કે દરખાસ્ત સૂચવતા વાક્યો છે એ જનરલી શેનાથી શરૂ થાય છે? લેટ્સ થી. આપણે ઘણી વાર કહીએ કે ચાલો આપણે ગીત ગાઈએ અથવા તો ચાલો આપણે ફરવા જઈએ અથવા ચાલો નવું પ્રકરણ શરૂ કરીએ, જે કાંઈ પણ આપણે ચાલો આપણે આમ કરીએ કે એ રીતે વાક્ય બનાવીએ છીએ તો એ આપણે લેટ્સ થી બનાવીએ છીએ. લેટ્સ વાળા વાક્ય છે એ જનરલી સૂચન અથવા તો દરખાસ્ત સૂચવે છે. એવા વાક્યને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ફેરવીએ છીએ ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડ અથવા તો પ્રપોઝ નો ઉપયોગ કરીએ છીએ. વાક્યને વિધાનમાં ફેરવીએ છીએ એટલે સંયોજક તરીકે that વપરાય છે અને લેટ્સ ની જગ્યાએ they should અથવા તો we should વપરાય છે. જોઈએ એક્ઝામ્પલ. સી માં કઈમાં તો જવાબ તો દે. બોલામાં તો કેમ આમ પ્રિન્સિપાલ કાબો વર્ગ દાદે. સી માં said to Rima, let's have some fun. હાલો એક મનોરંજન આનંદદાયક કંઈક કરીએ. હવે કંટાળીએ ભણી ભણી કંટાળે. સીમા
સીમા રીમાની વાત થાય તને હું નથી કહેતો હાલો આને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ છીએ ત્યારે સીમા રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝ નો ઉપયોગ કરશો તો સજેસ્ટેડ ટુ રીમા કોમા અને ઇન્વર્ટેડ કોમા શું કરશો સંયોજક વાપરશો ધેટ કારણ કે વાક્યને વિધાન કરવું પડે તો ધેટ લેસની જગ્યાએ છે જશે they should have some fun એક બીજું વાક્ય જોઈએ તો my friend said to me let's join NCC ચાલો આપણે NCC માં જોડાય બરાબર સજેસ્ટેડ અથવા પ્રપોઝનો તમે ઉપયોગ કરી શકો છો my friend proposed to me કોમા ઇન્વર્ટેડ કોમા દૂર કરશો સંયોજક આવશે that હવે લેસ ની જગ્યાએ શું વાપરશો અહીંયા લેસ ની જગ્યાએ વાપરશો we should અહીંયા બોલનાર સાંભળનાર થર્ડ પર્સન છે તો they should વાપરશો અહીંયા બોલનાર થર્ડ છે સાંભળનારમાં ફર્સ્ટ હું ભેગો ઇન્વોલ્વ થાઉં છું એટલે આપણે આમ કરવું જોઈએ એ અર્થમાં વીનો ઉપયોગ કરશું my friend proposed to me that we should join NCC બરાબર NCC ની NCC નેશનલ કેડેટ કોર્પ્સ આ રીતે આપણે સૂચન કે દરખાસ્ત સૂચવતા વાક્યો લેટ્સ વાળા વાક્યો છે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ છીએ બરાબર યસ શું એ સમજાતો નથી શું કહો છો ધેમ લખાય કે can could may might should would must મોડેલ પછી હંમેશા મૂળરૂપ આવે should તો મોડેલ છે મોડેલ ઓબ્જેક્ટ છે થઈ જશે ભૂલ આ તમારા મગજમાં છે તમે હેડ કરી દઈએ કારણ કે આપણા મગજમાં આપણે તમારો વાક નથી આપણે કોકી થઈ ગયું હેડ તો હેડ કરવું છે ને અમે તમને ચાર્ટ બનાવી દીધા છે ભાઈ કે એમ ચાર વોલ રોજ તો હેડ મીન બરાબર હેડ તો હેડ પણ એ મગજમાં ત્યારે પણ કીધું તો અત્યારે ફરી પાછું કોણ છું કે મોડેલ ઓક્સિલરી કેન શેલ વિલ કેન કુડ મે માઇટ શુડ વુડ મસ્ટ ઓટ ટુ પછી ઓલવેઝ V1 આ તો એનું હેવન ક્લિયર ત્યાર પછી હવે નેક્સ્ટ આજ્ઞાર્થ વાક્યો છે સોરી ઉદ્ગારવાચક વાક્ય સોરી exclamatory sentences ઉદ્ગારવાચક વાક્ય શું કેમાં આમાં આ વાક્યમાં ભાવાર્થ એટલે તને એવું તો નથી થવાનું એટલે હલાવી નહીં આમાં ચોખ્ખી વાત છે લેટ્સ વાળા વાક્ય હોય ક્યાં વાક્ય આજ્ઞાર્થ ભાવાર્થ ન હોય તો તમે ટોલ્ડ અર્થ લખી શકો છો જ્ઞાત વાક્યમાં મારો આગળ આપણે જોઈએ એમ કે ઓર્ડર નથી રિક્વેસ્ટ નથી વોર્નિંગ નથી એડવાઇસ નથી સજેશન નથી ઇન્સ્ટ્રક્શન નથી કાંઈ નથી સમજાતું બરાબર એટલે કાંઈ નથી સમજાતું તો તમે ટોલ્ડ કે આસ્ક લખો છો ચાલે છે ભાઈ અટપટું હોય તો નહીં જનરલી તો તમને પ્લીઝ ને કાઇન્ડલી એવા શબ્દો આપેલા હોય અથવા વાક્યના સૂચન દરખાસ્ત હોય સમજાય છે સમટાઈમ્સ ન સમજાય બરાબર છે તો દાખલા તરીકે મધર said to me come here and help me બરાબર મધર આપણને રિક્વેસ્ટ કરે આર યુ લક બરાબર છે come here and help me
mother said to me, come here and help me. અહીંયા આવ મને મદદ કર. તો એમાં મધર છે, રિક્વેસ્ટ કરો. તો માતા આપણને વિનંતી કરે એ સારું ન લાગે. માતા ક્યારે ઓર્ડર કરતી નથી. એ અર્થમાં પણ છે ઓર્ડર કરે તો લાલો કે લાલી નથી કરવું. જા સીધો જવાબ આવે એટલે બિચારી ઓર્ડર પણ નથી કરતી. તો ત્યાં આપણે કન્ફ્યુઝન થાય છે. આવું કન્ફ્યુઝન હોય તો ટોલ્ડ અથવા આજ લખો, મધર ટોલ્ડ મી ટુ કમ હિયર, મતલબ ગો ધેર. તો આપણું ગો થઈ જશે, ગો ધેર એન્ડ હેલ્પ. એ સમજાણું? અટપટું હોય તો, લગભગ તારા માટે અટપટું નહીં હોય. બધા ભાવાર્થ ક્લિયર થશે. હે ગોવા સમજે ને? રાજકોટ સમીર અમે સમજી રહી તો ક્યાં આપણે મળીએ? શુક્રવારે સમજાવો. એની ક્વેશ્ચન આમાં આવે. ઉદ્ગારવાચક વાક્ય છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. ઉદ્ગારવાચક વાક્ય એ વાક્યમાં સામાન્ય રીતે વ્યક્તિની લાગણી, ભાવના કે સંવેદના દર્શાવે છે. કયા વાક્યો? હે વાહ, સરસ. કેટલો હોશિયાર છે. ભલે વાતો બીજા કરે, ધ્યાન તો અહીંયા જ હોય. હાઉ ઇન્ટેલિજન્ટ છે, વેરી ઇન્ટેલિજન્ટ. આમાં મૂકે છે ને, જો કૂકો લગાડતા આવડતો હોય, આવડી જતો કાંઈ વાંધો નહીં. એટલે હું તને કહું છું, તારા પર મને બહુ પ્રેમ વ્યક્ત કરવાનો છે. જનરલી આઈ લવ માય સ્ટુડન્ટ્સ. બરાબર, બધા જ મારા સ્ટુડન્ટ્સને આઈ લવ હાર્ટીલી, બટ સ્પેશિયલી એટલે જ ઈચ્છું છું કે તું અહીંયા બેસ, પહેલી બેન્ચ. વારંવાર પ્રેમ વ્યક્ત ના ત્યાં પણ અહીંયા કોઈ ન બેસે, ખબર છે પ્રેમ વ્યક્ત થાય. ઉદ્ગારવાચક વાક્ય છે એ સામાન્ય રીતે વ્યક્તિના જે છે લાગણી, ભાવના કે સંદેશા, જે સંવેદના વ્યક્ત કરે. ઉદ્ગારવાચક વાક્ય છે એને જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ છીએ ત્યારે રિપોર્ટિંગ વર્ગ તરીકે વાક્યના ભાવાર્થ પ્રમાણે અલગ અલગ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તેની પહેલા એક્સક્લેમ્ડ વિથ શબ્દ છે વાપરીએ છીએ. મતલબ કે આનંદ વ્યક્ત કરતો હોય, કર્યો હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય કે ડિલાઇટ. દુઃખ વ્યક્ત કર્યું હોય તો સોરો, એક્સક્લેમ્ડ વિથ સોરો. સરપ્રાઈઝ હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ. બરાબર છે. ગુસ્સો વ્યક્ત કર્યો તો એક્સક્લેમ્ડ વિથ એંગર. ભય વ્યક્ત કર્યો હોય તો એક્સક્લેમ્ડ વિથ ફિયર અથવા હોરર. આ રીતે આપણે વાક્યના ભાવાર્થ પ્રમાણે અલગ અલગ રિપોર્ટિંગ વર્ડ વાપરીએ છીએ. એના સંયોજક તરીકે આપણે ધેટ નો ઉપયોગ કરીએ છીએ. અલગ અલગ ઉદ્ગારવાચક શબ્દ એમાં આવેલા હોય, વાવ, ઓ, આ, આઉચ, આવા બધા, હુરે, ડીકો, તો એ શબ્દોને આપણે રિમૂવ કરીએ છીએ. મોટા ભાગે ઉદ્ગારવાચક વાક્ય છે તે વોટ કે હાઉ થી શરૂ થાય છે, મોટા ભાગના વાક્ય. તો એને જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ છીએ ત્યારે વિધાનમાં જ્યારે ફેરવીએ છીએ તો વોટ શબ્દ દૂર થઈ જાય છે. એની જગ્યાએ શું વપરાય? અ વેરી અથવા તો અ રિયલી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. અને હાવ વાળું વાક્ય હોય તો હાવ ની જગ્યાએ માત્ર વેરી અથવા રિયલી શબ્દ વાપરીએ છીએ. વાક્યને વિધાન બનાવીએ છીએ. બાકીના ફેરફાર નિયમ મુજબ કરવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ લેક્ચર જોશું આપણે બધા વાક્યો જે છે તે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. એટલે ગુડ બાય, સી યુ, એન્જોય ધ ડે.